વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે એક ટેસ્ટી સાથે સાથે ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવી ખીચડી બનાવીશું, જે છે બાજરાની ખીચડી. તો તેના માટે મેં અહીં પોણો વાટકો જેટલો આખો બાજરો લીધો છે અને સાથે જ તેનાથી ઓછી મગની ફોતરાવાળી દાળ, એટલે કે અડધા વાટકા જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તો આપણે આ રીતે જ ક્વોન્ટિટી રાખવાની છે, બાજરાની ક્વોન્ટિટી વધારે અને તેનાથી ઓછી મગની દાળની ક્વોન્ટિટી. તો અત્યારે આપણે બાજરાને મિક્સર જારમાં એડ કરી અને તેનો ફોતરાનો ભાગ અલગ કરવાનો છે. તો મિક્સર જારમાં એડ થઈ જાય એટલે ફક્ત બે જ વાર મિક્સરને ઉલટું ચલાવી, એટલે કે પલ્સ ફોર્મમાં ચલાવી અને ફોતરાને અલગ કરવાના છે. અને સાથે સાથે આપણે એક બોલમાં આ મગની ફોતરાવાળી દાળ એડ કરી અને 3 થી 4 વાર સારા પાણીથી ધોઈ અને દાળ ડૂબે એટલું પાણી આ રીતે એડ કરી અને ઢાંકીને સાઈડમાં પલળવા માટે રાખી દઈએ. અહીં બાજરાને પણ પલ્સ ફોર્મમાં ચલાવી અને તેના ફોતરા છે તે અલગ કરી લીધા છે. તો તેને આપણે ચાળી લઈએ. તો આપણે ફોતરાને અલગ કરવા ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આપણે ફોતરા સહિત આ બાજરો એડ કરી દઈશું ખીચડીમાં તો ખીચડી છે તે ચીકાસવાળી થાય છે. તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. સાથે સાથે તમને ખબર જ હશે કે બાજરો કેટલો હેલ્ધી છે, ઘઉંથી પણ વધારે હેલ્ધી છે બાજરો, જે તમારા બોન્સને મજબૂત કરે છે, ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, તમારું હિમોગ્લોબિનનું લેવલ ઇન્ક્રીઝ કરે છે. અને સાથે સાથે જે લોકો ડાયાબિટીક છે એ લોકો માટે આ બાજરો છે તે ખૂબ જ હેલ્ધી ગણાય છે. તો શિયાળામાં ચોક્કસથી બાજરાનું સેવન કરવું જોઈએ. તો એટલા માટે હું આજે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી એવી આ ખીચડીની રેસિપી શેર કરવા આવી છું. તો અહીં જોઈ શકો છો ફોતરાનો ભાગ આપણે અલગ કરી લીધો છે. હવે આપણે આ બાજરાને ફરી એક બોલમાં અથવા તો વાટકીમાં કાઢી લઈએ અને આ ફોતરાને આપણે સાઈડ પર કરી દઈશું. હવે આપણે બાજરાને પણ પલાળવાનો છે. તો તેના માટે એક બોલમાં બાજરાને એડ કરી અને બાજરા ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે અને 20 મિનિટ માટે તેને પલળવા દેવાનો છે. તો બંને બોલને આપણે ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ આપણે એક અલગ પ્રોસેસની સાથે આ હેલ્ધી અને ટેસ્ટી એવી ખીચડી બનાવીશું. બંને સામગ્રીને પલાળી લીધા બાદ આપણે કુકર લેવાનું છે અને કુકરમાં 3 ગણું પાણી એડ કરવાનું છે. જે વાટકાના માપથી આપણે બાજરો લીધો છે એ જ વાટકાના માપથી અને બાજરો લીધો છે તેનાથી 3 ગણું પાણી લેવાનું છે. તો આપણે પોણો વાટકો ભરી અને 3 વાર પાણી કુકરમાં એડ કરી દઈએ, એટલે કે 3 ગણું પાણી એડ કરી લઈએ. ત્યારબાદ આપણે તેમાં જે મગની ફોતરાવાળી દાળ પલાળેલી છે તેનું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું અને મગની ફોતરાવાળી દાળ છે તેને એડ કરી લઈશું. તો પલાળવા માટે આપણે જે પાણી એડ કર્યું હતું તેને પહેલાં દૂર કરી દેવાનું. ત્યારબાદ આપણે એડ કરવાની મગની ફોતરાવાળી દાળ. મગની ફોતરાવાળી દાળની જગ્યા પર તમે પીળી દાળ આવે છે જે મગની ફોતરા વગરની, તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ આપણે તેમાં બાજરો પણ એડ કરી દઈશું. સેમ એ જ રીતે બાજરો પલાળવા માટે જે પાણી એડ કર્યું હતું તેને પહેલાં દૂર કરી દેવાનું અને પછી બાજરાને કુકરમાં એડ કરી લેવાનો. હવે આ બધી વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ જાય અને કલરની સાથે ફ્લેવર પણ મળી રહે તેના માટે આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું. તો અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને એડ કરી લઈએ અને સાથે આપણે સ્વાદાનુસાર નમક એડ કરવાનું છે. તો પોણી ચમચી જેટલું નમક છે તેને પણ એડ કરી લઈએ. સાથે જ આ બાજરાની ખીચડી ખાતા સમયે કોરી ના લાગે અને પરફેક્ટ કન્સિસ્ટન્સી અને ટેક્સચર મળી રહે તેના માટે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની લો ફ્લેમ પર કુકરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત 5 વિસલમાં આ બધી વસ્તુને આપણે કૂક કરી લેવાની છે. જો તમે આ રીતે પરફેક્ટ માપની સાથે પાણી એડ કરશો તો તમારી ખીચડી છે તે બળશે પણ નહીં અને સરસ એવી કૂક પણ થઈ જશે. તો અહીં 5 વિસલ બાદ કુકર ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે કુકરને ખોલી અને ચેક કરી લઈએ. તો જોઈ શકો છો એકદમ સરસ બધી જ વસ્તુ છે તે કૂક થઈ ગઈ છે, પણ આપણે પહેલાં તેને એકવાર ચેક કરી લઈએ. તો અહીં જોઈ શકો છો આપણે દાણાને લઈ અને પ્રેસ કરીએ તો અહીં જોઈ શકો છો દાણો એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. એનો મતલબ એમ કે આપણી ખીચડી પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. તો આ ખીચડીને તમે ઘીથી ગાર્નિશ કરી અને આમ જ પણ સર્વ કરી શકો છો. પણ હું આજે એક અલગ વઘારની સાથે આ ટેસ્ટી ખીચડી બનાવી રહી છું. તો વઘાર કરવા માટે આપણે કડાઈ લઈ લેવાની છે અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો ઘીના પણ ફાયદા તમને ખબર છે અને શિયાળામાં તો ચોક્કસથી ઘીનું સેવન કરવું જોઈએ, કેમ કે તેમાં ગુડ ફેટ રહેલા છે અને સાથે સાથે તમારા હાડકાને પણ મજબૂત કરે છે. ઘી ઓગળી જાય અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું. સાથે સાથે તેમાં 1 ચમચી આખું જીરું અને 2 સૂકા લાલ મરચાંનો પણ વઘાર કરી લઈશું. તો આ ખીચડી છે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આ વઘાર કરીએ છીએ અને જો તમે ઈચ્છો તો કોરી બોઇલ કરીને પણ ખાઈ શકો છો. તો જીરું એકવાર સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં હાફ બોલ એટલે કે અડધા વાટકા જેટલા કાંદા એડ કરી દઈશું, ઝીણા સમારેલા. જો તમે કાંદા ના ખાતા હો તો સ્કીપ
કરી શકો છો. તો અહીં કાંદાને આપણે બ્રાઉન નથી થવા દેવાના, ફક્ત સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો અહીં 1 થી 2 મિનિટ બાદ કાંદા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં તીખાસ માટે 2 તીખા લીલા મરચાંને ઝીણા ચોપ કરી અને એડ કરી લેવાના છે. તો જો તમે અહીં લસણ પણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો, પણ બાજરા અને લસણનું કોમ્બિનેશન એટલું સરસ છે કે સૌ કોઈને પસંદ આવે છે. તો જો તમે લસણ ખાતા હો તો આ ખીચડીમાં ચોક્કસથી લસણને એડ કરવું. બંને વસ્તુ એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા વેજીસ એડ કરીશું. તો અહીં 1 મીડિયમ સાઇઝના બટેટાને ઝીણું ચોપ કરી લીધું છે, સાથે 1/4 કપ જેટલું ગાજર છે જેને મેં ઝીણું ચોપ કરી લીધું છે. સાથે જ અહીં 1/4 કપ જેટલા લીલા ચણા છે જે અત્યારે ભરપૂર પ્રમાણમાં બજારમાં મળે છે, તેને પણ એડ કરી લીધા છે. જો લીલા ચણા પસંદ ના હોય તો તમે લીલા વટાણા અથવા લીલી તુવેર પણ એડ કરી શકો છો. તમારા ચોઈસના વેજીસ વધારે પડતા એડ કરી શકો છો. અહીં બધું વેજીસ મેં 1/4 કપ જેટલું લીધું છે અને આપણે તેને એકવાર સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ બધું વેજીસ એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે 1 ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને ફરી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો બટેટા, ગાજર અને ચણા આ ત્રણેય વસ્તુને કૂક થવામાં થોડો સમય લાગે છે, તો પહેલાં આ વેજીસ એડ કરી દેવું અને હવે આપણે ગેસની લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે આ બધી વસ્તુને બોઇલ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચેક કરીએ તો ચાકુની મદદથી જોઈએ તો જોઈ શકો છો બટેટા છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. 5 મિનિટમાં જ આ બધું વેજીસ એકદમ સારી રીતે કૂક થઈ જશે છે ને, એકદમ સરસ બધું કૂક થઈ ગયું છે. હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું. તો 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે જેને ઝીણું ચોપ કરી લીધું છે તેને એડ કરી દઈએ. ટામેટાને કૂક થતાં સમય નથી લાગતો એટલા માટે આપણે તેને લાસ્ટમાં એડ કરવાનું છે. ટામેટા એડ થઈ જાય એટલે આપણે ટામેટાને વધારે મેસી નથી થવા દેવાના, ફક્ત 1 મિનિટ જેવું તેને સોતે કરી લઈશું. તો અહીં 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે, જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા માંડ્યું છે વેજીસમાંથી. હવે આપણે થોડા મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. ત્યારબાદ તીખાસ માટે 1 થી 1.5 ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીએ. તીખાસને તમે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં 1.5 થી 2 ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીશું. તો ખીચડીની ક્વોન્ટિટી અનુસાર તમારે વેજીસ અને મસાલાની ક્વોન્ટિટી એડજસ્ટ કરવાની છે. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. તો આ સ્ટેજ પર હું તમને એક ટીપ આપી દઉં સાથે સાથે, તો જ્યારે આપણે છૂટ્ટો એટલે કે કડાઈમાં પુલાવ, ભાત અથવા તો આ રીતે ખીચડી બનાવીએ છીએ ત્યારે વેજીસની સાથે મસાલાને મિક્સ કરીને કૂક કરવાના હોય છે, જેનાથી મસાલા છે તે ઘણીવાર તળિયે ચોંટી જાય છે. આ બેઝિક પ્રોબ્લેમ છે. અને ચટણી છે એટલે કે મરચાં પાવડર છે તે ખાસ બળી જાય છે. તો એ ના થાય એટલા માટે વેજીસની સાથે મસાલા મિક્સ કરો એ પહેલાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવું, જેનાથી તળિયે મસાલા ચોંટશે નહીં અને ખીચડી અથવા પુલાવનો ટેસ્ટ છે તે જળવાઈ રહેશે. તો આ એક નાની એવી ટીપ હતી. તો અહીં મેં 1/4 કપ જેટલું પાણી એડ કરી અને 2 મિનિટ જેવું મસાલાને કૂક થવા દીધું. બધા વેજીસમાંથી અને મસાલામાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે જે બાજરો કૂક કરીને રાખ્યો છે તે બધો જ આ મસાલા અને વેજીસમાં એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ ખીચડીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે અને કૂક કરવાની છે. તો તેના માટે અડધા વાટકા જેટલું પાણી છે તે ફરી એડ કરી દઈએ. અહીં આ સ્ટેજ પર તમારે આ ખીચડી કેટલી ઢીલી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. 1 થી 1.5 વાટકા જેટલું પાણી પણ એડ કરી શકો છો જો તમારે વધારે પડતી ઢીલી ખીચડી ખાવી હોય તો. તો અહીં પાણી એડ થઈ જાય એટલે પાણીના ભાગનું થોડું નમક એડ કરી દેવાનું છે, પણ ટેસ્ટ કરીને નમક એડ કરવાનું છે. જો જરૂર લાગે તો એડ કરી શકો છો. બધું ફટાફટ મિક્સ કરી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે ખીચડીને કૂક થવા દઈશું, જેથી કરી આપણા મસાલા છે તે બાજરામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. તો 6 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ અને પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે આપણી વિન્ટર સ્પેશિયલ ખીચડી છે તે કૂક થઈ ગઈ છે. હવે આ ખીચડીને આપણે કોથમીરના પત્તાથી ગાર્નિશ કરી લઈએ અને સાથે સાથે ફરી ઉપર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. આ બંને વસ્તુ એડ થઈ જાય એટલે આપણે ખીચડીને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. તો લો, અહીં આપણી ખૂબ જ હેલ્ધી અને સાથે સાથે સુપર ટેસ્ટી એવી બાજરાની ખીચડી રેડી છે. તો અત્યારના પિઝા બર્ગરની જનરેશનવાળા એટલે કે નાના બાળકોને બાજરો તો શું બાજરાના રોટલા પણ પસંદ નથી. તો એકવાર તમે આ રીતે ટેસ્ટી આ ખીચડી બનાવી અને સર્વ કરી તો એ લોકોને પણ પસંદ આવશે, એટલી ટેસ્ટી બને છે અને સાથે સાથે એ બહાને આ હેલ્ધી એવી ખીચડીના ગુણો પણ મળશે. તો આ શિયાળામાં ચોક્કસથી આ બાજરાની ખીચડીને ટેસ્ટ કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ વિન્ટર સ્પેશિયલ
હેલ્ધીએસ્ટ રેસિપી કેવી લાગી. અને હા, સાથે સાથે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી મારો આ વિડીયો શેર કરજો. અને આ જ રીતે મેં થોડા ટાઈમ પહેલાં મારી ચેનલ પર જુવારની ખીચડી, જે ટેસ્ટીની સાથે સાથે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, એ રેસિપીનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. તો આવા બીજા વિન્ટર સ્પેશિયલ અને ખાસ કરીને હેલ્ધીએસ્ટ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.